ભૂકંપ પીડિતો માટે ભારતીય સેના દ્વારા મંડાલેમાં 200 પથારીવાળી ફિલ્ડ હોસ્પિટલ સ્થાપિત કરાઈ। માર્ચ 2025માં મ્યાનમારમાં આવેલા 7.7 તીવ્રતાના વિનાશકારી ભૂકંપને પગલે ભારતે ઓપરેશન બ્રહ્મા અંતર્ગત તાત્કાલિક માનવતાવાદી મદદ પહોંચાડી છે। આ અભિયાન હેઠળ ભારતીય સેના દ્વારા મંડાલેમાં 200 પથારીવાળું ફિલ્ડ હોસ્પિટલ સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ભૂકંપથી પ્રભાવિત લોકોને તાત્કાલિક અને જરૂરી આરોગ્ય સેવાઓ પ્રદાન કરી રહી છે। આ ફિલ્ડ હોસ્પિટલમાં એક્સ-રે સ્કેન, ડેન્ટલ ચેકઅપ અને ઇમરજન્સી સર્જરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને વ્યાપક આરોગ્ય સેવાઓ મળી રહી છે। આ ઉપરાંત ભારતીય નૌકાદળના જહાજો દ્વારા 625 મેટ્રિક ટનથી વધુ રાહત સામગ્રી જેમ કે અનાજ, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ મ્યાનમારમાં પહોંચાડવામાં આવી છે। ભારતની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 80 સભ્યોની ટીમ પણ મંડાલેમાં બચાવ કામગીરીમાં સક્રિયપણે જોડાઈ છે અને અનેક સ્થળોએ બચાવ કામગીરી કરી રહી છે। આ તમામ પ્રયાસો ભારતની પડોશી પ્રથમ નીતિને પ્રતિબિંબિત કરે છે અને પ્રકૃતિ આપત્તિઓ સામે સહકાર અને સહાયતા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે।